નમસ્તે વિદ્યાર્થીઓ, જય શ્રી સ્વામિનારાયણ। નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે એટલે તમને બધાને નવા વર્ષની શુભકામના અને નવા વર્ષની સાથે સાથે જ નવો સત્ર પણ આપણો શરૂ થઈ ગયો છે। આજે આપણે હિન્દીમાં સત્ર 2માં પ્રથમ કવિતા એટલે કે પ્રાર્થના કાવ્ય ઇતની શક્તિ હમે દેના દાતા શીખવાના છીએ। આ કવિતાના કવિ છે અભિલાષ। આ કવિતા પિક્ચરમાં પણ બતાવવામાં આવી છે અને આપણા સ્કૂલના સંગીત ટીચરે પણ આ કવિતા તમને સંગીતના વિષયમાં પણ સમજાવ્યું છે એટલે કે શીખવાડ્યું પણ છે। તો ચાલો આ સરસ મજાની સુંદર પ્રાર્થના ઇતની શક્તિ હમે દેના દાતા આપણે શીખીએ અને સમજીએ। સૌપ્રથમ આપણે તેનો ભાવાર્થ સમજી લઈએ। प्रार्थना काव्य 1 इतनी शक्ति हमें देना दाता। यह एक प्रार्थना काव्य है। काव्य में ईश्वर से प्रार्थना की गई है कि किसी भी परिस्थिति में किसी से कोई भूल न हो, सबका जीवन उदात्त बने, ऐसी मंगल कामना की गई है। किसी के प्रति बैर भावना या बदले की भावना मन में न रखकर सभी का जीवन मधुबन बने, ऐसी भावना व्यक्त की गई है। आ कविता द्वारा अपने एकबीजा प्रत्ये प्रेम अने प्रेमनी भावना वर्से अने द्वेष अने क्रोध अने ईर्ष्या जेवा भावना दूर थई आपणे बधा भगवानना ज संतान छीए तेम समजीने एकबीजा साथे सारो व्यवहार करीए एना माटे भगवान पासे शक्ति मांगे छे अथवा एनी एवी प्रार्थना करे छे। तो हवे आपणे कविता शुरू करिए। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। અહીં કવિ સરસ મજાની વાત કરે છે કે હે ભગવાન, અમને એટલી શક્તિ આપજે કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ અમારો વિશ્વાસ છે તે કોઈ દિવસ નબળું ન પડે, કમજોર ના બને અને અમે અમારા જ વિશ્વાસથી સારા રસ્તે ચાલીએ અને ભૂલથી પણ અમે કોઈ પણ ભૂલ ન કરીએ। હે ભગવાન, અમને એવી શક્તિ આપજે। અહીં સરસ મજાની વાત કવિ કરે છે, કહે છે કે હે ભગવાન, અમારાથી કોઈ ભૂલ ન થાય અને અમે સારા રસ્તે ચાલીએ અને ચાલતા ચાલતા જો કોઈ મુસીબત આવી જાય સારા રસ્તે ચાલતા ચાલતા તો પણ અમારો વિશ્વાસ છે તે નબળો ન પડે એવી શક્તિ હે ભગવાન તું અમને આપજે। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। અહીં કવિ કહે છે કે દૂર અજ્ઞાન કો કે હો અંધેરે, દૂર સુધી અમે સારા રસ્તે જઈએ અને દૂર સુધી ક્યાંક અજ્ઞાનતા રૂપી અંધારું દેખાય તો તું અમને જ્ઞાન રૂપી રોશની દઈને અમને સાચો રસ્તો બતાવજે। હર બુરાઈ સે બચતે રહે હમ, જીતની ભી દે ભલી જિંદગી દે, અને બધી જ બુરાઈઓથી અમે બચી રહીએ અને તું જેટલી પણ અમને જિંદગી આપે એટલી ભલી એટલે કે સારી જિંદગી આપે। બેર હોના કિસી का किसी से, भावना मन में बदले की होना, અમારા મનમાં બીજા પ્રત્યે કોઈ દિવસ બેર ના હોય અને ખરાબ ભાવના ન હોય એટલે કે બદલો લેવાની ભાવના ન હોય એની એવી અમને શક્તિ આપજે કે અમે બધાનું સારું જ ઈચ્છીએ, કોઈના પ્રત્યે અમારો ગુસ્સો કે દુશ્મની ના હોય અને કોઈના પ્રત્યે બદલો લેવાની ભાવના પણ ન જાગે। અને જ્યારે આવા અજ્ઞાનરૂપી અંધકાર અમને જ્યારે દેખાય ત્યારે તું જ્ઞાનરૂપી રોશની અમારા રસ્તે ફેલાવજે, જેથી અમે આ બધા જ ખરાબ કામોથી બચી જઈએ અને સારી જિંદગી જીવીએ। હે ભગવાન, અમને તું આટલી શક્તિ આપજે।
हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रस्ते पे हमसे, ભૂલ કર ભી કોઈ ભૂલ હોના। અહીં કવિ સરસ મજાની વાત કહે છે કે આપણા મનની અંદર કોઈ દિવસ એવો વિચાર ન આવે કે બીજાએ બધાએ મને શું આપ્યું, પણ એવો વિચાર આવે કે મેં બધાને શું આપ્યું છે, મારાથી બને એટલું મેં કેવા સારી વસ્તુ કે સારા વિચારો કે સારા કામ કરી આપ્યા છે કોઈને। હમ ન સોચે હमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। અમારા મનમાં કોઈ દિવસ એવો વિચાર ન આવે કે અમને શું મળ્યું છે, પણ અમારા તરફથી અમે બીજાને શું અર્પણ કરી શકીએ છીએ એવો વિચાર હંમેશા આવે। ફૂલ ખુશીઓ કે બાटे સભી કો, સબકા જીવન ભી બન જાય મધુબન। અને ખુશીઓના આનંદના અમે ફૂલો બધા સાથે વહેંચીએ અને બધાનું જીવન મધુબન એટલે કે બગીચા જેવો ફૂલોથી સુશોભિત અને સુગંધિત બનાવીએ। એટલે કે દરેકના જીવનમાં અમારા તરફથી ખુશી જ આવે, આનંદ જ આવે। કોઈ દિવસ અમારા વર્તનથી કે અમારા વ્યવહારથી કોઈને દુઃખ ન પહોંચે એવા કામ અમે કરીએ એવી અમને શક્તિ આપજે। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। અને હે ભગવાન, આ તારી જ કરુણાથી જ અમે આ બધા સારા કામ કરી શકીશું। એટલે કે તારા કરુણા રૂપી જલથી તું અમને એવો બહાવ કે અમારા દરેક મનના દરેક ખૂણાઓ અમારા પાવન પવિત્ર બની જાય અને હંમેશા મનની અંદર સારા વિચારો આવે અને અમે એ જ સારા વિચારોથી સારા રસ્તે ચાલીએ અને બીજાને અમે અમારું જીવન ઉપયોગી બનાવીએ। હે ભગવાન, આ જ શક્તિ અમને હંમેશા તું આપતો રહેજે। ત્યારબાદની પંક્તિ, हम अंधेरे में है रोशनी दे, खो न दे खुद को ही दुश्मनी से। हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से। कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा न हो। हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी કોઈ ભૂલ ના હો। અહીં કહે છે કે આપણે જ્યાં હમણાં વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ અંધકાર છે, તો આ અંધકારમાંય અમારું જે જીવન છે, ક્યાંક રોગચાળો ફાટ્યો છે, ક્યાંક પ્રાકૃતિક સમસ્યાઓ છે, તો ક્યાંક માનસિક સમસ્યાઓ, ક્યાંક આર્થિક પરિસ્થિતિ, તો ચારે બાજુથી આપણે આવી રીતે ઘેરાયેલા છીએ, આપણે એટલે કે મનુષ્ય જાતિઓ। તો આ જે આફતો આવેલી છે એ અંધકારને દૂર કરવા માટે હે ભગવાન તું તારી રોશની સદાય ફેલાવતો રહેજે। ખો ન દે ખુદ કો હી દુશ્મની સે। અને અમારી મનની અંદર જે દ્વેષની ભાવના, દુશ્મનીની ભાવના છે એનાથી અમે અમારી જાતને જ ગુમાવી બેસીએ છીએ। તો આવા પોતાની જાતને ન ગુમાવીએ અને આ દુશ્મની જેવા ભાવ અમારા મનમાં ન આવે એના માટે પણ તું તારી કરુણારૂપી અને જ્ઞાનરૂપી રોશની અમારા ઉપર ફેલાવતો રહેજે। हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से। જો ક્યારેક કોઈ બુરું કામ કર્યું હોય, ખરાબ કામ કર્યું હોય તો એની સજા ભલે અમને મળે ને એના માટે અમે કોઈ પણ સજા ભોગવવા પણ તૈયાર છીએ। એટલે મોત પણ જો સામે આવી જાય, મૃત્યુ પણ જો સામે આવી જાય તો તે પણ અમે ખુશીથી અપનાવી લઈએ એવું અમને જીવન આપજે। કલ જો ગુજરા હે ફિર સે ન ગુજરે, આને વાલા वो कल ऐसा ना हो। કાલે જે જીવન ગુજાર્યું છે એવું જ ફરીથી જીવન અમારું ન ગુજરે અને આવાવાળું જે જીવન છે, આવાવાળું જે કાલ છે, સવાર છે, તે આવી સવાર ન હોય। એટલે કે કેવી સવાર? તો બધા જ મનુષ્યો એકબીજાથી રહે, સંપીને રહે એવી સવાર ખપે છે। જે આવતીકાલ છે તેમાં કોઈ પણ એકબીજા પ્રત્યે દુશ્મનીનો ભાવ કે દ્વેષનો ભાવ ન હોય, બધાને એકબીજાનો સહકાર અને પ્રેમ
રૂપી સંપ અને એકતા જળવાઈ રહે એવી સવાર અમને ખપે છે. હે ભગવાન, આ રસ્તા ઉપર ચાલવા માટે જો ભૂલથી પણ અમારે કોઈ ભૂલ ન થાય તેવી અમને શક્તિ તું દેજે. હર તરફ जुल्म है बेबसी है, सहमा सहमा सा हर आदमी है, पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है, बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ही अंत होना. અહીં કવિ સુંદર મજાની વાત કરી છે કે હર તરફ જુલ્મ હે બેબસી હે, ચારે જ બાજુ જુલ્મ અત્યાચારો વધી રહ્યા છે અને લાચારી પણ વધી રહી છે. સહમા સહમાસા હર આદમી હે, સહમા સહમાસા એટલે કે ડરેલો, દરેક વ્યક્તિ ડરેલો છે કે આ જુલ્મથી, આ અત્યાચારથી અને લાચારીથી દરેક માણસો હમણાં ડરેલો છે. पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है, ધરતી ઉપર એટલા બધા પાપ વધી ગયા છે છતાં પણ આ ધરતી કેમ હજી સુધી સ્થિર બેઠી છે, કેમ આ બધું સહન કરી રહી છે. એમ અહીં કવિ પ્રશ્ન કરે છે કે ચારે બાજુ અત્યાચાર રૂપી અંધકાર ફેલાયેલો છે અને પાપનો બોજ વધતો જ જાય છે, છતાં પણ આ ધરતી માતા છે તે આ બધું કેમ સહન કરી છે. બોજ મમતા સે यूं તું ઉઠા લે, જો આજ તારું પ્રેમ હોય તો આ બોજ તું ઉપાડી લે, એટલે કે ઉઠાવી નાખ, આનેથી તું દૂર થઈ જા. તેરી રચના કા હી અંત હોના, જો તું આ સહન કરતી રહીશ એ ધરતીમાં આ સહન કરશે તો આ તારી જે રચના છે, આ જે કુદરતનો જે રચના બનાવી છે તેનો અંત જલ્દી આવી જશે. માટે અમને સારો રસ્તો બતાવ અને આ ધરતીમાંથી આ પાપ અને અત્યાચારો ઓછા થઈ જાય અને અમે સારા રસ્તે જઈએ, એના માટે હે ભગવાન અમને તું શક્તિ આપજે, જેનાથી અમે ભૂલથી પણ કોઈ ભૂલ ન કરીએ અને હંમેશા સારા રસ્તે જ અમે અમારું જીવન જીવીએ અને બીજાને માટે પ્રેરણારૂપ બનીએ. આમ અહીં આપણે આ સરસ મજાની પ્રાર્થના દ્વારા ભગવાનને કહીએ છે કે અમે હંમેશા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપીનો પ્રકાશ ફેલાવીએ. પૃથ્વી ઉપર, ધરતી ઉપર હંમેશા પ્રેમ, એકતા અને સહકારનો અમે સંપ રાખીને એકબીજા સાથે ભાવના પ્રગટ કરીએ અને હળીમળીને રહીએ. અને જો આ પાપ વધી પણ જાય તો તું સહન ના કરજે અને અમને કોઈ પણ સજા આપજે, જે અમે હસી ખુશીથી આ સજા ભોગવીશું, પણ આ ધરતીને, આ તારી પ્રકૃતિને તું કોઈ દિવસ અંત તરફ ન લઈ જવા દેજે. આમ અહીં ભગવાન પાસે, ઈશ્વર પાસે કવિ સરસ મજાની પ્રાર્થના કરે છે અને આપણા જીવનમાં પણ આ પ્રાર્થના દ્વારા સદવ્યવહાર અને સારા વર્તન અપનાવવું જોઈએ એ આપને પ્રેરણા પણ આપે છે. તો આશા છે કે તમને આ પ્રાર્થના ખૂબ ગમી હશે અને સમજ્યા પણ હશો. તો ચાલો હવે આપણે આ કાવ્ય પ્રાર્થનાની નીચે આવેલા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોઈએ. સૌ પ્રથમ આપણે શબ્દાર્થ જોઈ લઈએ. વિશ્વાસ, ભરોસા, નેક, ઈમાનદાર, રોશની, પ્રકાશ, બેબસી, લાચારી, जुल्म, અત્યાચાર, ભલી, अच्छी, अर्पण, समर्पित, मधुवन, उपवन, बगीचा, पावन, पवित्र, सहमासा, डरा हुआ. હવે તેની નીચે આવેલા પ્રશ્નો જોઈએ. प्रश्न नंबर 1, प्रश्नों के उत्तर दीजिए. प्रश्न 1, मन का विश्वास कमजोर होना ऐसा कवि क्यों कहते हैं? कवि इसलिए यह कहते हैं कि जब हम सही रास्ते पर चलते हैं तो बहुत सारी कठिनाइयाँ आती हैं और इन कठिनाइयों में लड़ते लड़ते अगर हम कमज़ोर बन गए तो हमारा विश्वास भी टूट जाएगा. इसलिए ईश्वर से प्रार्थना करते हैं कि जब हम सही रास्ते पर चलते हैं तब हम अगर कोई भी मुश्किलें आए तो हमारा विश्वास कमज़ोर ना हो और हम अड़ग होकर इस रास्ते पर चलते रहे. प्रश्न नंबर 2, धरती पर हर तरफ क्या है, क्यों है? धरती पर हर तरफ अत्याचार और लाचारी फैली हुई है क्योंकि धरती पर पाप का बोझ चारों ओर बढ़ रहा है. प्रश्न नंबर 3, हम जगत में क्या अर्पण करना चाहते हैं, क्यों?
हमें जगत से यानी कि दुनिया से क्या मिला है यह नहीं सोचे और हमारे पास जो अच्छे विचार है, अच्छे कर्म है, वो हम दूसरों को अर्पण करना चाहिए। प्रश्न नंबर 4, हम सभी को क्या बांटना चाहते हैं, क्यों? हम सभी को खुशियाँ रूपी फूल बांटना चाहते हैं, क्योंकि इस फूलों से सभी का जीवन मधुबन बन जाए। प्रश्न नंबर 5, सबका जीवन भी बन जाए मधुबन का भावार्थ क्या है? हमारे द्वारा हर खुशियों का फूल सभी के साथ बांटकर बैर की भावना हम दूर करके सबका जीवन मधुबन की तरह यानी कि बगीचों की तरह बनाए, यह इस पंक्ति का भावार्थ होता है। प्रश्न नंबर 2, नीचे दिए गए खाली स्थानों में उचित शब्द भरते हुए वाक्यों को पूरा कीजिए। અહીં કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા ભરવાની છે। પહેલી ખાલી જગ્યા, राधा पढ़ने में तेज है, खाली जगह खेल में नहीं, लेकिन खेल में नहीं। जवाब में आवशे लेकिन। रोहित बहुत तेज भागा क्योंकि वह गाड़ी पकड़ना चाहता था, क्योंकि एनो जवाब आवशे। सुरेश को बुखार था, खाली जगह वह स्कूल आया, फिर भी वह स्कूल आया। मैं समझता हूँ कि वह क्या कहना चाहता है। मैं समझता हूँ कि वह क्या कहना चाहता है। आप चाय पसंद करेंगे या काफ़ी? उत्तर आवशे या। मैंने सुबह ही पढ़ाई कर ली ताकि शाम को खेल सकूं। अध्यापक रुक गए और लड़के के बोलने की प्रतीक्षा करने लगे। तो जवाब में आवशे और। आम ही लेकिन, क्योंकि, फिर भी, ताकि या और जेवा शब्दों प्रयोग करीने खाली जग्या लखवानी छे। प्रश्न नंबर 4, उदाहरण के अनुसार विशेषणों का उपयोग करके वाक्य बनाइए। उदाहरण में कुछ कपड़े गंदे हैं। આવી રીતે શબ્દો આપેલા છે, એ શબ્દોના આધારે વાક્ય હિન્દીમાં બનાવવાના રહેશે। सुंदर, फूल बड़े ही सुंदर है। 4, मैं 4 बजे आऊँगा। उसका नाम क्या है? थोड़ा, मुझे थोड़ा सा ही दूध दीजिए। लाल रंग के गुलाब बड़े प्यारे लगते हैं। तीसरा, यह तीसरा आदमी कौन था? 15 दिन के बाद मैं बाजार जाऊंगा। इस तरह से आप आपकी समझ से शब्द के वाक्य बना सकते हैं। प्रश्न नंबर 5, संयुक्ताक्षर से शब्द बनाकर वाक्य में प्रयोग कीजिए। અહીં કેટલાક અક્ષરો આપેલા છે જેને સંયુક્ત અક્ષરો કહેવામાં આવે છે। બે અક્ષરોને જોડવાથી એક અડધો અને એક આખો અક્ષર બને છે, જેને આપણે સંયુક્ત અક્ષરો કહીએ છીએ। અહીં ઉદાહરણમાં આપેલું છે ક એક હલન છે, એના સાથે ક એક આખો છે એટલે ક। ધક્કા, उसने मुझे धक्का मारा। એ રીતે ચ। તો ચ થી આપણે શબ્દ બનાવવાનો છે અને અક્ષર પણ બનાવવાનું રહેશે। બે ચ ને જોડવાથી એક શબ્દ બને છે કચ્ચા। कच्चे आम मुझे बहुत ही पसंद है। एना पछी त, एक अर्धो त ने एक आखो त बनीने त। पत्ता, पत्ते हरे रंग के होते हैं। एवी रीते न, अन्न, अन्नदान श्रेष्ठ दान है। त्वत, युद्ध विनाशकारी होता है। एना पछी द अने व ने जोड़वाथी द्वंद्व युद्ध एक प्रख्यात खेल है। एना पछी छठू स अने व ने जोड़वाथी स्व, पार्श्व खेल रहा है। ह ने य ने जोड़ने है, असहाय लोग बड़े ही लाचार दिखाई देते हैं। द अने म ने जोड़वाथी द्म, पद्म, विष्णु भगवान पद्मासन में बैठे हैं। आम अहीं बे अक्षरों ने जोड़ीने संयुक्ताक्षरोना शब्दों बनावीने तेना आपणे वाक्य बनावीने आ शब्दोनो अक्षरोनो प्रयोग करवानो रहेशे। पछी अभ्यासमां प्रश्न नंबर 3, नीचे दिए गए चित्र को देखकर चित्र का वर्णन अपने शब्दों में कीजिए। समुद्र तट छे,
છોકરાઓ રમી રહ્યા છે, સૂર્યાસ્ત થઈ રહ્યું છે. તો આ એક દરિયા કિનારાનો સરસ મજાનો આ ચિત્ર છે. તેના તમને 6 થી 8 વાક્યો ચિત્ર વર્ણનના આધારે તમારી બુકમાં લખવાનું રહેશે. એના પછી પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત પરિच्छेद का मातृभाषा में अनुवाद कीजिए. અહીં હિન્દીમાં સરસ મજાનો પેરેગ્રાફ આપેલું છે. તેનો માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. જે તમારી નોટમાં આ પેરેગ્રાફ વાંચીને જાતે અનુવાદ કરવાનો પ્રયાસ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5, કાવ્ય પંક્તિ કા ભાવાર્થ લીખીએ. અહીં 1 અને 2 પંક્તિઓ કવિતાની આપેલી છે, જેનો તમને ભાવાર્થ પોતાની ભાષામાં વિચારીને સમજીને લખવાનું રહેશે. આશા છે કે તમને આ કવિતા ગમી હશે અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમે સમજ્યા હશો. તો નોટબુકની અંદર સુંદર અક્ષરે કવિતા લખી તેમના શબ્દાર્થ અને અહીં આપેલા જેટલા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના ઉત્તરો તમારી નોટબુકમાં લખવાનું રહેશે. જય શ્રી સ્વામિનારાયણ.